નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. કોલકાતામાં મંગળવારે રાત્રે એક હોટલમાં લાગેલી આગમાં લગભગ 14 લોકોના મોત થયા છે. અત્યારે આગ કાબૂમાં આવી ગઈ છે, જોકે હજુ પણ કેટલાક લોકો અંદર ફસાયેલા હોવાની આશંકા છે અને તેમનું રેસ્ક્યુ ચાલુ છે. અત્યાર સુધીમાં 14 મૃતદેહ મળી આવ્યા છે. દુર્ઘટનાની તપાસ માટે એક ખાસ ટીમની રચના કરાઈ છે. ઘણા લોકો છત અને બારીઓ ઉપરથી પણ કૂદતા જોવા મળ્યા હતા. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં શ્રી વરાહલક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરમાં ચંદનોત્સવ દરમિયાન 20 ફૂટ ઊંચી દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા હતા, જ્યારે કે 4 લોકો ઘાયલ થયા હતા. બધા ઘાયલોને હોસ્પિટલમાં મોકલાયા છે. જિલ્લા કલેક્ટર હરેન્દ્ર પ્રસાદે જણાવ્યું હતું કે એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ્સ બચાવ કાર્યમાં લાગેલી છે. અમેરિકા સ્થિત વોશિંગ્ટનના ન્યૂકેસલમાં ભારતીય રોબોટિક્સ કંપનીના સીઈઓ હર્ષવર્ધન કિક્કેરીએ પોતાની પત્ની અને પુત્રની ગોળી મારીને હત્યા કરી અને પછી હવે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. મૃતકોમાં હર્ષવર્ધન, તેમના પત્ની શ્વેતા અને પુત્રનો સમાવેશ થાય છે. એક બીજું બાળક સુરક્ષિત છે. દંપતી હેલો વર્લ્ડ કંપનીના સ્થાપક હતા અને પીએમ મોદીને પણ મળ્યા હતા. જોકે હત્યા પાછળના કારણો હજુ અસ્પષ્ટ છે અને તપાસ ચાલુ છે. હવામાન વિભાગે રાજ્યના કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ જિલ્લામાં આજે હીટવેવની આગાહી આપી છે. રાજકોટ માટે ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે, જ્યાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. અમદાવાદમાં મંગળવારે 44.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી દિવસોમાં પણ તાપમાન 40 થી 45 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવા રહેવાની આગાહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતિ છે, જેમાં હવે અમેરિકાએ એન્ટ્રી મારી છે. અમેરિકાએ ભારત અને પાકિસ્તાન બંનેની સાથે વાત કરી છે અને કહ્યું છે કે આ મુદ્દો વાતચીત દ્વારા ઉકેલવો જોઈએ. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસે કહ્યું કે અમે ચોક્કસપણે તમામ પક્ષોને વ્યાજબી ઉકેલ શોધવા માટે સાથે મળીને કામ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. દુનિયા આ ઘટના પર નજર રાખી રહી છે. ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે પહેલગામ હુમલા માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી છે. તેમણે કહ્યું છે કે કાશ્મીરમાં સેના છે, આમ છતાં પહેલગામ હુમલો થયો છે. તમે જવાબદારી સેના પર છોડીને ભાગી ન શકો. જો બદલો લેવો હોય અને સાચી શ્રદ્ધાંજલિ આપવી હોય તો ગૃહ મંત્રાલય સામે જ કાર્યવાહી કરવી જોઈએ. ઇન્ટેલિજન્સ કેમ નિષ્ફળ ગઈ? તમે શું કરી રહ્યા હતા? જો સરકાર બીજા કોઈની હોત તો ભાજપે આખા દેશમાં અરાજકતા ફેલાવી હોત, એમ પણ તેમણે આક્ષેપ કર્યો છે. આઈપીએલમાં 35 બોલમાં સદી ફટકારનાર વૈભવ સૂર્યવંશી અત્યારે ચર્ચામાં છે. 14 વર્ષના વૈભવના શાનદાર પ્રદર્શનથી ખુશ થઈને રાજસ્થાન રોયલ્સના માલિક રણજીત બર ઠાકુરે તેમને ઇનામ તરીકે નવી મર્સિડીઝ બેન્ઝ કાર ભેટમાં આપી છે. જોકે વૈભવ ફક્ત 14 વર્ષનો છે, તેથી તે કાયદેસર રીતે આ કાર ચલાવી નહીં શકે. ગઈકાલે સેનાને છૂટ આપ્યાની જાહેરાત પછી સંકેત મળી રહ્યા છે કે કંઈક મોટું થવાનું છે. પીએમ મોદીએ આજે સીસીપીએ એટલે કે રાજકીય બાબતોની કેબિનેટ સમિતિની એક બેઠક યોજી હતી. સીસીપીએને સૌથી શક્તિશાળી સમિતિ અને સુપર કેબિનેટ પણ કહેવામાં આવે છે. છેલ્લી વખત સીસીપીએની બેઠક પાકિસ્તાન પર હવાઈ હુમલા પહેલા યોજાઈ હતી. ત્યારબાદ છેક આજે આ બેઠક મળી છે, જેના પરથી મોટી કાર્યવાહીના એંધાણ મળી રહ્યા છે. આજે અક્ષય તૃતીયાના અવસર પર ભક્તો માટે ગંગોત્રી અને યમનોત્રી ધામના દરવાજા ખોલવામાં આવ્યા છે. આ સાથે લગભગ 4 મહિના સુધી ચાલનારી 4 ધામ યાત્રા ઔપચારિક રીતે શરૂ થઈ ગઈ છે. પહેલા દિવસે 1000થી વધુ ભક્તો ગંગોત્રી પહોંચ્યા છે અને 10,000થી વધુ ભક્તો યમનોત્રી દર્શન માટે પહોંચ્યા છે. આજે સવારે માતા ગંગાની પાલખી મુખભાથી ગંગોત્રી ધામ પહોંચી હતી. ગંગોત્રી પછી યમનોત્રી ધામના કપાટ પણ ખોલાયા હતા. પંજાબ સરકારે બુધવારે કહ્યું કે પાકિસ્તાન સાથેની સરહદ પર એન્ટી ડ્રોન સિસ્ટમ તૈનાત કરવામાં આવશે. પહેલગામ હુમલા બાદ રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. પંજાબના મુખ્યમંત્રી કાર્યાલયે કહ્યું કે આ સિસ્ટમ ડ્રગ્સ અને હથિયારોના સપ્લાયને રોકવામાં મદદ કરશે. પોલીસ અને સુરક્ષા એજન્સીઝ કોઈપણ પ્રકારની ઘૂસણખોરી પર નજર રાખી શકશે અને તેને નિષ્ફળ બનાવી શકશે.
કેસરી 2 ફિલ્મે 70 કરોડનો આંકડો પાર કર્યો છે. સેકનિલ્કના મતે આ ફિલ્મે 12મા દિવસે 2.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જોકે ફિલ્મના 12મા દિવસના વ્યવસાયિક આંકડા હજુ સત્તાવાર રીતે બહાર નથી આવ્યા, પરંતુ જો ફિલ્મે બીજા મંગળવારે 2.50 રૂપિયાનું કલેક્શન કર્યું છે તો હવે ફિલ્મનું કુલ કલેક્શન 70.65 કરોડ રૂપિયા થઈ ગયું છે. કેસરી 2એ 7.75 કરોડ સાથે ઓપનિંગ કર્યું હતું. બીજા દિવસે ફિલ્મની કમાણીમાં વધારો થયો અને ફિલ્મે 9.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને હવે ટોટલ કમાણી 70 કરોડનો આંકડો પાર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનો રશિયા પ્રવાસ રદ કર્યો છે. પીએમ મોદી મોસ્કોમાં રશિયાના વિક્ટરી ડે પરેડમાં હાજરી આપવાના હતા, પરંતુ પહેલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે મોદીનો રશિયા પ્રવાસ રદ કરાયો છે. પહેલગામ હુમલા પછી પીએમ મોદી દિલ્હીમાં સતત હાઈ લેવલ મીટિંગ કરી રહ્યા છે અને પાકિસ્તાન સામે કાર્યવાહી કરવાની યોજના બનાવી રહ્યા છે. ચીનના રહેણાંક વિસ્તારમાં મોટો વિસ્ફોટ થયો છે, જેમાં ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલ છે. જોકે કોઈ સત્તાવાર આંકડો જાહેર નથી કરાયો. મળતી માહિતી અનુસાર તાઇયુઆનના શિયાઓડિયન જિલ્લામાં વિસ્ફોટ થયો છે, જેમાં આગ લાગતા તેને કાબૂમાં લેવાઈ હતી. હજુ સુધી જાનહાનિના પણ કોઈ સમાચાર સામે નથી આવ્યા. પહેલગામ આતંકવાદી હુમલા અંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. વાયરલ પોસ્ટમાં આતંકવાદી હફીઝ સઈદને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નામે ધમકી આપવામાં આવી છે. પોસ્ટમાં હાફિઝ સઈદના ફોટા પર ક્રોસ લગાવવામાં આવ્યો છે અને લખ્યું છે, તમે અમારા નિર્દોષ લોકોને મારી નાખ્યા છે. હવે અમે પાકિસ્તાનમાં ઘૂસીને એક એવા માણસને મારી નાખીશું જે 1 લાખ બરાબર હશે. પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનની સેનાએ બુધવારે આંતરરાષ્ટ્રીય સરહદ પરની ઘણી ચોકીઓ ખાલી કરી દીધી છે. પાકિસ્તાની સેનાએ આ ચોકીઓ પરથી ધ્વજ પણ હટાવી દીધા છે. કઠુઆના પ્રગ્યાલ વિસ્તારમાં જગ્યાઓ ખાલી કરાઈ છે. આ દરમિયાન સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડનું પુનર્ગઠન કર્યું છે. સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડનું પુનર્ગઠન કર્યું છે. ભૂતપૂર્વ રો ચીફ આલોક જોશીને તેના ચેરમેન બનાવાયા છે. મંગળવાર અગાઉ પીએમ મોદીએ ત્રણેય સેના પ્રમુખો એનએસએ અજીત ડોભાલ, સીડીએસ અનિલ ચૌહાણ સાથે 1.5 કલાક સુધી ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. પીએમ મોદીએ સશસ્ત્ર દળોને છૂટ આપી દીધી છે. સેનાએ આતંકવાદ સામે કાર્યવાહીની પદ્ધતિ, લક્ષ્ય અને સમય નક્કી કરવાના છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે પહેલગામ હુમલાને 26/11 પછીનો સૌથી મોટો આતંકવાદી હુમલો ગણાવ્યો છે. ભારતના નાયબ કાયમી પ્રતિનિધિ યોજના પટેલે જણાવ્યું હતું કે પહેલગામ આતંકવાદી હુમલો નાગરિકો પરનો સૌથી મોટો હુમલો છે. ભારત દાયકાઓથી સરહદ પારના આતંકવાદનો ભોગ બન્યું છે અને અમે તેના પીડિતોનું દુઃખ ઊંડાણપૂર્વક અનુભવીએ છીએ. કેન્દ્ર સરકાર જાતિ વસ્તી ગણતરી કરાવશે. આ નિર્ણય બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું કે જાતિ વસ્તી ગણતરી મૂળ વસ્તી ગણતરીમાં જ સામેલ થશે. વસ્તી ગણતરી આ વર્ષે સપ્ટેમ્બરથી શરૂ કરી શકાય છે. તેને પૂર્ણ થવામાં ઓછામાં ઓછા 2 વર્ષ લાગશે. આમ જો સપ્ટેમ્બરમાં પણ વસ્તી ગણતરી પ્રક્રિયા શરૂ થશે તો અંતિમ આંકડા 2026ના અંત કે 2027ની શરૂઆતમાં આવશે. પાટણ જિલ્લામાં આરટીઈ અંતર્ગત ખાનગી શાળામાં 978 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. 101 ખાનગી શાળાઓમાં 1019 બેઠકો સામે 2104 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. 701 અરજીઓ જિલ્લા કક્ષાએથી રદ કરવામાં આવી છે. વાલીઓ 8 મે 2025 સુધીમાં જરૂરી દસ્તાવેજો સાથે શાળામાં જઈને પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે. પ્રવેશ ફાળવણી માટે ઓનલાઈન કેન્દ્રીયકૃત પ્રક્રિયા અપનાવવામાં આવી છે. આ સમયે બાંગ્લાદેશથી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. હિન્દુ નેતા ચિન્મય કૃષ્ણ દાસને જેલમાંથી મુક્ત કરાયા છે. બાંગ્લાદેશની કોર્ટે લાંબા સમયથી જેલમાં બંધ ચિન્મય કૃષ્ણ દાસને જામીન આપ્યા છે. ચિન્મય કૃષ્ણ પ્રભુ લગભગ 6 મહિનાથી જેલમાં હતા અને હવે તેઓને મુક્ત કરાયા છે. આનાથી ભારત તેમજ બાંગ્લાદેશના હિન્દુઓમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.